હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો એનો જે આગળનો ટોપિક છે એનો અભ્યાસ કરીશું. આપણે લાસ્ટ સેશનમાં આપણે કયા ટોપિક જોઈ ગયેલા? લાસ્ટ સેશનમાં આપણે વરસાદ, વાદળોનું નિર્માણ કેવી રીતે થાય છે, વરસાદ પૃથ્વી પર કેવી રીતે આવે છે એ પ્રક્રિયા સમજી ગયેલા. બરાબર, પ્રવૃત્તિ પણ આપણે વિડીયો નિર્દેશન દ્વારા જોઈ ગયા. ત્યારબાદ વાયુનું પ્રદૂષણ કેવી રીતે થાય છે, એની ગુણવત્તા કેવી રીતે ઘટે છે, એની અસરો શું છે એ પણ આપણે સમજી ગયા અને ઇન્ડેક્સના પ્રશ્નો પણ સોલ્વ કરી ચૂક્યા છીએ. તો આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે પાણી. પાણી એ અદ્ભુત પ્રવાહી છે. પાણી આ જે ટોપિક છે એની લગતા જે પેટા મુદ્દાઓ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈશું. પાણીમાં તો પાણી પૃથ્વી પર 75% જેટલું પાણી જોવા મળે છે. એમાંથી પાણી એનું કેવું છે? શુદ્ધ પાણી, એટલે કે પીવા લાયક હોય છે. બાકીનું પાણી કેવું છે? ખારું પાણી છે. તો પાણી પર પૃથ્વી પર પાણીનું વિતરણ કયા સ્વરૂપે જોઈ શકો છો તમે? ખારું પાણી દરિયાઓ અને મહાસાગરોમાં જોઈ શકાય છે. જ્યારે શુદ્ધ પાણી છે એટલે કે મીઠું પાણી, શુદ્ધ પાણી, હવે ખારું પાણી દરિયાની જે મહાસાગરોનું પાણી ઘણું બધું છે પૃથ્વી પર, ઘણા દરિયા જોવા મળે છે, મહાસાગરો જોવા મળે છે, પણ એ બધું પાણી કેવું છે? ખારું છે. જે આપણે જે સ્થળ જે પ્રાણીઓ હોય એને માટે પીવા લાયક રહેતું નથી. ખારું પાણી ક્યાં જોવા મળે છે? દરિયાની મહાસાગરોમાં. શુદ્ધ પાણી નદીઓમાં, ઝરણાઓ સ્વરૂપે અને તળાવો અથવા જળાશયોમાં તેમજ કૂવામાં આ બધું પાણી કેવું છે? શુદ્ધ પાણી છે, એટલે કે પીવા લાયક છે. તો આ શુદ્ધ પાણીનું વિતરણ ક્યાં જોવા મળે છે? કયા એની પ્રાપ્યતાના સ્થળો કયા છે? નદીઓ, ઝરણાઓમાં, તળાવો તથા જળાશયો અને કૂવામાં શુદ્ધ પાણી જોવા મળે છે. આ ઉપરાંત ભૂમિગત જળ, ભૂમિગત જળ એટલે કે શું આવશે ભાઈ? જમીનની અંદર પણ પાણી સંગ્રહાયેલું હોય છે. બરાબર, તેને ભૂમિગત જળ કહેવાય છે. જ્યારે વરસાદ પડે તો અમુક પાણી બધું શોષાઈને જમીનમાં ઉતરી જતું હોય છે. તો એ પાણી પણ કેવું હોય છે? શુદ્ધ પાણી હોય છે. ભૂમિગત જળ એ પણ શુદ્ધ પાણી છે. આ ઉપરાંત ધ્રુવોમાં, ધ્રુવો ઉપર જે આચ્છાદિત બરફની શિલાઓ છે, બરફથી આચ્છાદિત જે શિલાઓ છે એમાં પણ શુદ્ધ પાણી જોવા મળે છે. ધ્રુવો પર બરફની આચ્છાદિત શિલાઓ છે ત્યાં પણ આપણને શુદ્ધ પાણી જોવા મળે છે. તો પાણીનું વિતરણ ખબર પડી ગઈ. પૃથ્વી પર પાણીનું વિતરણ તો ખારું પાણી ક્યાં જોવા મળે છે, શુદ્ધ પાણી ક્યાં જોવા મળે છે એ પણ તમે જોઈ ચૂક્યા છો. ઓકે, હવે તમારે પેજ નંબર 193 ઉપર પ્રવૃત્તિ 14.7 આપેલી છે. એમાં લખ્યું છે કે ઘણી બધી નગરપાલિકાઓ પાણીની પ્રાપ્યતાને વધારવા માટે પાણીના સંગ્રહની તકનીકો ઉપર કાર્ય કરી રહ્યા છે. તો તપાસ કરો કે કઈ તકનીકો છે અથવા કઈ તકનીકો છે પાણીને વધારવામાં, સંગ્રહ કરવામાં મદદરૂપ થાય છે. તો નગરપાલિકાઓ જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય તો ત્યારે ઉનાળામાં શું થાય છે? પાણીની અછત ત્યાં જે તે સ્થળમાં સર્જાતી હોય છે. તો આ સ્થળો પર પાણી પહોંચાડવા માટે કઈ તકનીકો વાપરવામાં આવે છે? તો શું કરવામાં આવે છે? નગરપાલિકા શું કરે કે જ્યાં અછત હોય તો વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે તળાવોનું ખોદકામ કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત નદીઓ પર ડેમ બાંધીને, નદી પર ડેમ બાંધો અને ત્યાંથી તમે કેનાલ ચાલુ કરો. બરાબર, જે તે વિસ્તારમાં કેનાલને તમે પહોંચાડો તે લોકોને પણ પાણી પ્રાપ્ય, એટલે કે ખેતરોમાં પણ કામ આવતું હોય છે પાણી. અને જે વિસ્તારમાં પાણીની અછત છે એમાં પણ કેનાલ દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોય છે. નદી પર ડેમ બાંધીને અથવા વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે પણ જુદા જુદા પ્રકારના શું કહેવામાં આવે, મોટા મોટા ટેન્ક વાપરવામાં આવતા હોય છે. ઘણા ઘરો એવા હોય છે કે જ્યાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે શું કરાવે છે? ટેન્ક, આપણે અંડરગ્રાઉન્ડ ટેન્ક વાપરવામાં આવતી
હોય છે. તો આ બધી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. તો પાણી આટલું જરૂરી કેમ છે? પાણી એટલા માટે જરૂરી છે કે આપણે સજીવની જે બધી જૈવ રાસાયણિક ક્રિયાઓ છે એમાં શું થાય છે? પાણીની હાજરીમાં જ થતી હોય છે. તમે શ્વસનની ક્રિયા કહી લો કે ઉત્સર્જનની ક્રિયા કહો, સજીવોમાં એટલે કે આપણે પણ આવી ગયા એમાં. તો આપણે ઉત્સર્જનની ક્રિયા કરીએ છીએ, તો આપણે ઉત્સર્જનની ક્રિયા દ્વારા શું કરીએ છીએ કે સજીવમાં જે નકામો આપણા શરીરમાં જે ઝેરી કચરો છે એ ઉત્સર્જનની ક્રિયા દ્વારા બહાર નીકળે છે. તો એમાં પણ પાણી જરૂરી છે, બરાબર? તો એમાં પણ શું થાય છે? પરસેવો તમે કાઢો છો, એમાં પણ તમારા નકામા શરીરના પદાર્થો હોય છે એ પરસેવા સ્વરૂપે બહાર નીકળે છે. યુરિન દ્વારા, બરાબર, મળમૂત્રનો ત્યાગ કરો છો તો એમાં પણ પાણી જરૂરી હોય છે. તો સજીવની જૈવ રાસાયણિક ક્રિયાઓમાં શ્વસન ઉત્સર્જનની ક્રિયાઓમાં પણ પાણીનું મહત્વ છે. ઉત્સર્જનની ક્રિયામાં શું કરવામાં આવે? ઝેરી કચરો પાણી દ્વારા બહાર કાઢવામાં આવતો છે. આ ઉપરાંત કોષની જે વિવિધ ક્રિયાઓ છે કે જેમાં ઉર્જાનું ઉત્સર્જન કરવાનું હોય અથવા દ્રવ્યનું વહન કરવાનું હોય, આપણે ચેપ્ટર 5 માં સજીવનો પાણીનો કોષમાં પણ બધી અલગ અલગ અંગિકાઓ છે ને અંગિકાઓનું પાછું પર્ટિક્યુલર કાર્ય હોય છે આપણે જોઈ ચૂક્યા છે, બરાબર? તો કોષની હવે જીવંત રહેવા માટે જે દ્રવ્યોનું વહન હોય એ પણ કોની હાજરીમાં થાય છે? પાણીની હાજરીમાં જ થતું હોય છે. અને જે દ્રાવ્ય ક્ષારો ઓગળેલા છે તે કોષને જીવંત રાખવા માટે જે જરૂરી પદાર્થો છે એ પણ શું કરે છે? પાણીમાં દ્રાવ્ય હોય છે. અને આ દ્રાવ્ય અવસ્થામાં કોષ સુધી પહોંચતા હોય છે. એનું વહન કોષની અંદર અને બહાર શેના દ્વારા થતું હોય? પાણીમાં દ્રાવ્ય અવસ્થામાં થતું હોય છે. જો આવું ના થાય, પાણી ના હોય, તો કોષને જરૂરી આ ઘટકો મળે નહીં ને કોષ લાંબા સમય સુધી જીવિત રહી શકતા નથી અને શું થાય છે? કોષ મૃત્યુ પામે છે. તો દ્રવ્યનું વહન માટે આ ઉપરાંત જૈવ રાસાયણિક ક્રિયાઓ કરવા માટે પાણીની આવશ્યકતા હોય છે. સજીવની જે જૈવ રાસાયણિક ક્રિયાઓ છે કે શ્વસન છે, ઉત્સર્જન છે, આ બધી ક્રિયાઓમાં પાણીની આવશ્યકતા હોય છે. આ ઉપરાંત વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પણ પાણી જરૂરી છે. તો એટલા માટે પાણીનું મહત્વ સજીવમાં ખૂબ જ જોવા મળે છે. આ બધી ક્રિયાઓ ના થઈ શકે તો શું થાય? સજીવનું મૃત્યુ થઈ શકે છે. એટલા માટે પાણી જરૂરી છે. તો પાણીનું મહત્વ તમને પૂછે કે પાણીનું શું મહત્વ છે, તો તમારે આ બધા પોઈન્ટનું વિવરણ કરવું પડે. આ પોઈન્ટને ઉદ્દેશીને તમારે લખવું પડે. ઓકે, પાણીની પ્રાપ્યતા. શું પાણીની પ્રાપ્યતા પણ અસર કરી શકે છે સજીવો ઉપર? ચલો આગળનો ટોપિક જોઈ લઈએ આપણે. પ્રવૃત્તિ 14.8 માં તમારે પ્રવૃત્તિ છે કે તમે જ્યાં રહેતા હોય ને નજીકનું કોઈ તળાવ અથવા નદી હોય એવું સ્થળ પસંદ કરવાનું છે. અને એ સ્થળ ઉપર જોઈને તમારે જોવાનું છે કે વનસ્પતિઓ કેટલા પ્રકારની વધારે સંખ્યામાં જોવા મળે છે કે ઓછી સંખ્યામાં જોવા મળે છે, અને એમાં રહેતા સજીવો એમાં વિવિધતા છે કે નહીં એ પણ તમારે જોવાની છે, એની ગણતરી કરવાની છે. તો એક જગ્યાએ તમારે એ પસંદ કરી તમારા ઘરની આસપાસ નદી હોય કે તળાવ હોય તો ત્યાં રહેલા વૃક્ષો કેટલી સંખ્યામાં છે અથવા ત્યાં રહેતા સજીવો એમાં વિવિધતા જોવા મળે છે કે નહીં એ જોવાનું છે. બીજું એવું કરવાનું છે પ્રવૃત્તિ કે તમારે એવું સ્થળ પસંદ કરવાનું શુષ્ક સ્થળ અને પથરાળ સ્થળ કે જ્યાં પાણીની પ્રાપ્યતા નથી. શુષ્ક અને પથરાળ વિસ્તારો જે હોય ત્યાં જઈને તમારે વૃક્ષોનું અવલોકન કરવાનું છે. વૃક્ષો વધારે પ્રમાણમાં છે, ત્યાં રહેલા સજીવોમાં વિવિધતા જોવા મળે છે કે નહીં, સજીવોની સંખ્યા કેટલી છે એનું તમારે કમ્પેરિઝન કરવાની છે. તો તમે અહીંયા જોશો કે જ્યાં આપણે નદી અથવા તળાવવાળું સ્થળ પસંદ કરેલું ત્યાં વૃક્ષોની સંખ્યા પણ વધારે હશે, બરાબર? આ ઉપરાંત ત્યાં રહેતા સજીવોમાં પણ જૈવ વિવિધતા જોવા મળે છે. જૈવ
તમે ઉદાહરણ તરીકે નર્મદા કેનાલ આગળ જાઓ કેવડિયા કોલોની, તો ત્યાં તમે જોઈ શકો તમારી આસપાસ વૃક્ષો એટલા વનરાજી આખી જોવા મળે છે, લીલું જ્યાં નજર હશે ત્યાં તમને કેવું વન્ય વિસ્તાર જોવા મળશે આખો. તો ત્યાં વૃક્ષોની સંખ્યા પણ વધુ છે. આ ઉપરાંત ત્યાં રહેતા સજીવો પણ ક્યાં છે, જુદા જુદા પ્રકારના સજીવોની સંખ્યા જોવા મળે છે. આપણા મનુષ્ય સિવાય પણ જૈવ વિવિધતા જોવા મળે છે. તમે કેવડિયા કોલોની જાઓ એ આખું સંરક્ષિત અભયારણ્ય જાહેર કર્યું છે, બરાબર ને? તો ત્યાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. સજીવોની સંખ્યામાં પણ જે વિવિધતા જોવા મળે ચોક્કસ સ્થળમાં એને શું કહેવાય, જૈવ વિવિધતા કહેવાય છે. હવે બીજું સ્થળ આપણે શું પસંદ કરેલું કે પથરાળ અને શુષ્ક વિસ્તાર હતો ને, ત્યાં જઈને તમે અવલોકન કરશો તો વૃક્ષોની સંખ્યામાં પણ ઘટાડો હોય છે. કદાચ અમુક પ્રકારની શુષ્ક વનસ્પતિઓ કે જ્યાં પાણી એમને ઓછું જોઈએ, થોર હોય, બાવળ હોય, તો એ લોકોને પાણી ઓછું જોઈએ, તો એવા વૃક્ષો જોવા મળે છે. પણ વૃક્ષોની સંખ્યા ઓછી અને એમાં પણ જૈવ વિવિધતા જોવા મળતી નથી. ચોક્કસ પ્રકારની વનસ્પતિઓ ત્યાં ઉગી શકે અને જૈવ વિવિધતા પણ કેવી હોય છે, ઓછી જોવા મળે છે. બંને ઓછી જોવા મળે છે. એટલે કે પાણીની પ્રાપ્યતા હોય, પાણીની પ્રાપ્યતા એ પણ સજીવોની સંખ્યા પર અસર કરી શકે છે. અને જ્યાં પાણીની પ્રાપ્યતા વધુ છે ત્યાં જીવન હોવાની શક્યતા પણ, સંભાવના પણ કેવી છે, વધુ જોવા મળે છે. આપણે તમારે સામાજિક વિજ્ઞાનમાં આવતું હશે કે જ્યાં આપણે પૃથ્વીનું જ્યારે શરૂઆત, પૃથ્વી ઉપર જ્યારે સંસ્કૃતિનો ઉદય થયો, તો જે આપણે વિશ્વની જે સૌથી વધારે પ્રખ્યાત જે સંસ્કૃતિઓ કહેવાય એ બધી ક્યાં વિકાસ પામી હતી, જ્યાં નદીઓ હતી ત્યાં. પછી ત્યાં જ ખેતરોનો વિકાસ થયો, બરાબર? સજીવ મનુષ્યોની સંખ્યા એમ તે વિસ્તારમાં વધવા લાગી. એટલે કે નદીની સંસ્કૃતિ, કે જ્યાં નદી હતી ત્યાંથી સંસ્કૃતિનો વિકાસ થયો. એટલે કે પાણીની પ્રાપ્યતા એ સજીવોની સંખ્યા ઉપર અને જીવનની શક્યતા ઉપર પણ અસર કરી શકે છે. તમને આ બંને ઉદાહરણ પરથી કમ્પેરિઝન કરીને ખ્યાલ આવ્યું કે ક્યાં વધારે સજીવો જોવા મળ્યા તમને, કે જ્યાં પાણીની પ્રાપ્યતા વધુ હતી ત્યાં જોવા મળ્યું હતું. તો પ્રવૃત્તિ 14.8 આપણે સમજી ગયા. હવે શું કીધું છે કે પ્રવૃત્તિ 14.9 કે તમારી શાળા હોય અથવા તમે જ્યાં રહેતા હોય એનું આસપાસનો કોઈ વિસ્તાર હોય એવી ભૂમિ તમારે જગ્યા પસંદ કરવાની છે કે આટલા ક્ષેત્રફળનું મેં જગ્યા પસંદ કરી, બરાબર? હવે શું કરવાનું છે કે ત્યાં રહેલું તમારે અમુક વિસ્તારમાં તમે આસપાસ રહેતા હોય જ્યાં એની આસપાસની જમીન હોય ત્યાં તમારે શું કરવાનું, અવલોકન કરવાનું છે કે ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓની સંખ્યા કેટલી છે અને વિવિધતા છે કે નહીં, એની ગણતરી કરવાની છે. હવે આ ગણતરી તમારે વર્ષમાં 2 વખત કરવાની છે, ઉનાળામાં અને શુષ્ક ઋતુમાં, બરાબર? ઉનાળા અને શુષ્ક ઋતુમાં કરવાની છે. અને બીજી ગણતરી ક્યારે કરવાની છે કે જ્યારે વર્ષા ઋતુ, ચોમાસું આવે ત્યારે એ ગણતરી કરવાની છે. હવે પ્રશ્ન પૂછ્યા છે કે શું બંને વખતે સંખ્યાઓ સમાન હતી અને કઈ ઋતુમાં તમે વિભિન્ન પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓની સંખ્યા વધારે જોઈ શકો છો અને પ્રત્યેક પ્રકારના સજીવોની સંખ્યા કઈ ઋતુમાં વધારે હતી. હવે તમે જે ચોક્કસ સ્થળ પસંદ કર્યું છે તો એમાં તમે ઉનાળા અથવા શુષ્ક જ્યારે વાતાવરણ હોય એમાં વૃક્ષોની સંખ્યા ગણતરી કરો, સજીવોની સંખ્યા ગણતરી કરો, બરાબર? અને ચોમાસાની ઋતુ દરમિયાન કરશો તો કઈ ઋતુમાં સંખ્યા વધારે જોવા મળે છે? ઓબ્વિયસલી ચોમાસાની ઋતુ દરમિયાન, એટલે કે વર્ષા ઋતુ દરમિયાન વનસ્પતિઓ ગ્રોથ વધારવા છે, વૃદ્ધિ વિકાસ વધારે જોવા મળે છે. ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન તમે બહાર જશો તો રોડ ઉપર નાના પ્લાન્ટ વધારે, તમને ગ્રીનરી વધારે જોવા મળતી હોય છે. કેમ? કારણ કે પાણીની પ્રાપ્યતા વધુ છે એટલા માટે. અને તેમાં રહેતા એટલે કે વૃક્ષો પર નિર્ભર હોય એવા સજીવો, એમાં ઇન્સેક્ટથી લઈને મોટા તમે ઇન્સેક્ટ અને પતંગિયા પણ આવી ગયા, અળસિયા તમે જોશો ચોમાસામાં વધારે પ્રકારના સજીવોમાં જોવા મળતી હોય છે જે તે વિસ્તારમાં. એટલે કે ચોમાસાની ઋતુ દરમિયાન વધારે જોવા મળે છે. એટલે કે આ પરથી કહી શકાય કે પાણીની પ્રાપ્યતા એ સજીવોની સંખ્યા ઉપર અને જૈવ વિવિધતા ઉપર અસર કરી શકે છે. તો પાણીની પ્રાપ્યતાનું તમને કોઈ મહત્વ પૂછે, પાણીની પ્રાપ્યતાનું મહત્વ શું છે, તો શું લખી શકો તમે?
પ્રાપ્યતાનું શું મહત્વ છે? એટલે કે જે તે વિસ્તારમાં રહેલી પાણીની પ્રાપ્યતા એ ચોક્કસ જાતિ અથવા સજીવના જીવનની શક્યતા સંભવિત બનાવે છે. ચોક્કસ જાતિ કે સજીવની જીવનની શક્યતા સંભવિત બનાવે છે. આ ઉપરાંત જ્યાં પાણીની પ્રાપ્યતા વધુ હોય ત્યાં જે તે સજીવોની સંખ્યા પણ વધારે હોય છે. એટલે કે જુદા જુદા સજીવોની સંખ્યામાં પણ વધારો કરે છે. એટલે કે જ્યાં પાણીની પ્રાપ્યતા વધુ હોય ત્યાં જુદા જુદા જાતિના સજીવોની તમને સંખ્યા વધારે પ્રમાણમાં જોવા મળે. બરાબર ને? કે જ્યાં નદી વિસ્તાર હોય, તળાવ હોય, મોટા જળાશયો હોય ત્યાં સજીવોની સંખ્યા અને જાતિ પણ અલગ અલગ જુદા જુદા પ્રકારની જોવા મળતી હોય છે. બરાબર? તો આવી રીતે સજીવોની સંખ્યા અને જીવનની શક્યતા સંભવિત એ કોના પર આધારિત હોય છે? પાણીની પ્રાપ્યતા પર આધારિત હોય છે. એટલે કહી શકાય ત્રીજો મુદ્દો કે જૈવ વિવિધતા, સજીવની જે જૈવ વિવિધતા છે એ પણ પાણીની પ્રાપ્યતા ઉપર આધારિત છે. હવે તમારો નેક્સ્ટ ટોપિક છે જળ પ્રદૂષણ. જળ પ્રદૂષણ કોને કહેવાય? જ્યારે પાણીમાં અનૈચ્છિક કચરો ભળી જાય ત્યારે તે પાણી પીવાલાયક અથવા ઉપયોગમાં લેવા માટે શું કહેવાય? બિનજરૂરી બની જાય છે. બરાબર ને? પાણીમાં કોઈ અનૈચ્છિક કચરો ભળી જાય તે ઉપયોગમાં લેવા માટે કામ નથી આવતું તો આવું એને શું કહેવાય? જળ પ્રદૂષણ કહેવાય. અથવા પાણીની જે ગુણવત્તા ઘટાડે એને શું કહેવાય? જળ પ્રદૂષણ કહેવાય છે. તો જળ પ્રદૂષણ કેવી રીતે થતું હોય છે? જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે ભાઈ? જળ પ્રદૂષણ જ્યારે નદી જળાશયોમાં ઉદ્યોગોમાંથી નીકળતો કચરો આ ઉપરાંત કેમિકલ યુક્ત પાણી જ્યારે ભળે ત્યારે શું થાય છે? એ નદી જળાશયનું પાણી પ્રદૂષિત થતું હોય છે. આ ઉપરાંત જૈવિક કચરો, ભાઈ જૈવિક કચરો કયો હોય છે? જૈવિક એટલે કે જે સજીવો દ્વારા ઉદ્ભવિત હોય છે કે આપણે સુએજ કચરો એ જૈવિક કચરો કહી શકાય. સુએજ એટલે કે જે તમારે ગટર દ્વારા તમારું પાણી અને મળમૂત્ર સજીવોના ક્યાં હોય છે? નિકાલ કરવામાં આવતો હોય છે. હવે સુએજ કચરો જો નદી અને જળાશયમાં ભળે ત્યારે શું થાય છે? પાણી પ્રદૂષિત થાય છે. બરાબર ને? આ ઉપરાંત અમુક પ્રક્રિયાઓ એવી છે કે ત્યાં શું કરવામાં સતત પાણીનો ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય. જે થર્મલ પાવર સ્ટેશન હોય તેમાં શું કરવામાં આવે છે કે ગરમ પાણી, ઉષ્ણીય પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આવું ગરમ પાણી નદી અને જળાશયોમાં અથવા જે નદી વિસ્તાર હોય, દરિયાઈ વિસ્તાર હોય એમાં આવું પાણી છોડવામાં આવે તો એ પાણીને પ્રદૂષિત કરે છે. કેમ પ્રદૂષિત કરે છે? શું અસર થાય પછી જોઈશું. પણ
પહેલા તો આપણે જોવાનું છે જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે, એની અસરો તો હવે જોઈશું. આ તો કેવી રીતે થાય છે એ તમારે મુદ્દા લખવાના છે. તો નદી જળાશય ઉદ્યોગ નીકળતો કચરો હોય, કેમિકલ યુક્ત ઉદ્યોગમાંથી નીકળતું કેમિકલ યુક્ત પાણી હોય, તો પ્રોસિજર વાળું પાણી હોય. દરેક કારખાનાઓ ફેક્ટરીમાં અમુક જે પ્રક્રિયાઓ કોઈ પણ પ્રોડક્શન થતું હોય તો એમાં બાય પ્રોડક્ટ તરીકે અમુક વધારાની નિપજો બને, બરાબર. તે એ જે પ્રોસિજર યુક્ત પાણી છે, કેમિકલ યુક્ત પાણી છે, એને નદી જળાશય કે તળાવમાં છોડી દેવામાં આવે ત્યારે પણ જળ પ્રદૂષણ પ્રેરે છે. આ ઉપરાંત જૈવિક કચરો, હવે ગટરોમાંથી જે પાણી નીકળે કેવું હોય, ગંદુ હોય, મળમૂત્ર વાળું, યુરિન વાળું હોય, તો આવો જે સ્વેજ કચરો છે એ પાણીમાં ભળે ત્યારે શું કરે છે, પાણીને પ્રદૂષિત કરે છે. હવે આ સ્વેજ કચરામાં કાં તો હવે સ્વેજ કચરામાં શું હોય, બેક્ટેરિયા અને વાયરસનું પ્રમાણ પણ વધારે હોય. બેક્ટેરિયા અથવા વાયરસનું પ્રમાણ વધારે હોય છે. તો આવું પાણી એ શું કરે છે, એ પણ પાણીમાં ભળી જાય છે અને પાણીને પ્રદૂષિત બનાવે છે. થર્મલ પાવર સ્ટેશનમાં પણ જ્યારે ગરમ પાણી, અમુક પ્રોસિજર, અમુક ઉદ્યોગ એવા છે કે જેમાં ગરમ પાણીનો સતત ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો એ વખતે શું કરે, આવું પાણીને તમે નદી જળાશયમાં છોડી દો તો ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે, બરાબર. પાણીનું તાપમાન શું કરે, એકદમ વધારી દે. હવે જે જળાશયો હોય એનું પાણી નોર્મલ કન્ડિશનમાં રહેતું હોય ત્યારે તમે અચાનક ગરમ પાણી છોડી દો તો શું થાય, પાણી વધી જાય, ટેમ્પરેચર વધી જાય, તો એના લીધે જળચર સજીવો પર અસર થતી હોય. આ ઉપરાંત ખેતરોમાં વપરાતા શું વપરાય ભાઈ, જંતુનાશક દવાઓ, અને રાસાયણિક ખાતરો ખેતરોમાં જ્યારે જંતુનાશક દવાઓ અને ખાતરો જે યુઝ કરવામાં આવતા હોય છે, હવે શું થાય, એમાં જ્યારે વરસાદ પડે ત્યારે તો આ દવાઓ અને ખાતરો પાણીમાં ભળી જઈને નદી અને શું થાય, નદી અને જળાશયમાં જતા રહે, કાં તો શું થાય કે ભૂમિમાં શોષાઈ જાય. એના કારણે ભૂમિગત જે પાણી હોય એ પણ પ્રદૂષિત થાય છે. તમે પાણી, વરસાદનું પાણી અંદર જાય ને એમાં વરસાદના પાણીમાં દવાઓ અને રસાયણ જે ખાતરોનું જે દ્રવ્યો છે, કેમિકલ, એ પાણીમાં ઓગળી જઈને જમીનમાં પણ દાખલ થાય ત્યારે ભૂમિગત જળને પણ પ્રદૂષિત બનાવે છે, બરાબર. પહેલા કરતા હવે કેવું હોય, જમીનની ફળદ્રુપતા ઘટતી કેમ જાય છે, કારણ કે ખેતરોમાં આ જે રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડનો વધારે ઉપયોગ થતો હોય છે એટલે જળની પાણીની ગુણવત્તા ઘટી ગઈ છે. પાણીની ગુણવત્તા ઘટી છે, જમીનની ફળદ્રુપતા પણ ઘટી ગઈ છે. તો આ રીતે જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે, આ ટોપિક છે, તમારે વિવરણ લખવું પડે. જ્યારે પ્રદૂષિત કેવી રીતે થાય છે, મુદ્દા પૂછાય તો દરેક મુદ્દા આપણે આનું વિવરણ તમારે કરવું પડે. આ સમજી ગયા જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે? ઓકે. હવે જળ પ્રદૂષણની અસરો શું છે, કેવી રીતે થાય છે આપણે જોઈ ગયા, પણ જળ પ્રદૂષણની અસરો શું છે ભાઈ, આ બધું તમે પ્રક્રિયા જોઈ ગયા કે ભાઈ આવી રીતે મિક્સ થાય છે, નામ થાય છે, પણ એની અસરો શું થાય, હવે એની આવે જોઈએ કે પાણીમાં ભળી જાય પછી સજીવો પર શું અસર થાય છે એ જોઈએ. ચલો, જ્યારે તમે કેમિકલ ઉદ્યોગમાંથી નીકળતું અથવા કેમિકલ યુક્ત પાણી જ્યારે નદી, તળાવોમાં ભળતું હોય છે ત્યારે શું થાય છે, પાણી પ્રદૂષિત થાય છે અને આ પાણી પીવા લાયક રહેતું નથી. બરાબર. આ ઉપરાંત જ્યારે સુએજ કચરાનું પ્રદૂષિત પાણી હોય, સુએજ કચરા દ્વારા પ્રદૂષિત પાણી, એના લીધે શું થાય છે, તો પાણી તો પીવા લાયક ઓબ્વિયસલી રહેતું નથી, પરંતુ એમાં રહેલો જે જૈવિક કચરો છે, હવે અમુક સ્થળો એવા હોય છે કે જ્યાં ગટરની વ્યવસ્થા નથી, તો ત્યાં પ્રાણીઓના મળમૂત્ર ડાયરેક્ટ આવી નદીઓ અને તળાવો હોય ત્યાં આવી રીતે છૂટા શું થાય છે, પાણીમાં ભળી જતા હોય છે. તો આ જૈવિક કચરો ઉપરાંત જ્યાં નદીઓ છે, બરાબર, ત્યાં હવે પૂજા
ઘણી વખતે આપણે નદીઓની આ ભારતની પવિત્ર માનવામાં આવતી હોય છે, પણ એ પવિત્ર માનવામાં જે ક્રિયાઓ કરે છે ને, કે અસ્થિનું વિસર્જન કરતા હોય છે અમુક નદીઓમાં, કે પછી ઘણી બધી જે ફળ હોય કે પૂજા જે સામગ્રી હોય સીધી ક્યાં આવે, નદીમાં વહેવામાં આવે. હવે એ યોગ્ય છે એ આપણે અત્યારે ચર્ચા નથી કરવાની, યોગ્ય તો યોગ્ય, પણ એના લીધે શું થાય છે કે આ પૂજા સામગ્રી જ્યારે નદીમાં વહેવામાં આવે કે અસ્થિનું વિસર્જન કરવામાં આવતું હોય છે, ત્યારે આ જે જૈવિક કચરો એટલે કે જેનું વિઘટન થઈ શકે એવો, તો આ જૈવિક કચરાને કારણે શું થાય કે એનું વિઘટન ધીરે ધીરે ચાલુ થાય પાણીનું. હવે આ વિઘટનની પ્રક્રિયામાં ઓક્સિજનની આવશ્યકતા હોય. કોઈ પણ વિઘટન પ્રક્રિયા હોય ઓક્સિજનની ગેરહાજરીમાં અને હાજરીમાં થાય. પણ આ તો જૈવિક કચરો તમે નદીમાં નાળાઓમાં છૂટો વહેવાવો છો, તો એના લીધે જૈવિક કચરાનું વિઘટન કરવા માટે ઓક્સિજન હોય ને એ વપરામણા. ઓક્સિજન ક્યાં વપરાય? જે પાણીમાં જે દ્રાવ્ય ઓક્સિજન હોય છે, બરાબર, આ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન એનો ઉપયોગ આ જૈવિક કચરાનું વિઘટનની ક્રિયામાં થતું હોય છે. ખરેખર જે પાણીના દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કોણ કરે છે? જળચર સજીવો કરતા હોય. જળચર સજીવો એટલે કે જે માછલી, જુદા જુદા પ્રકારની માછલી આવી ગઈ, જળચર સજીવોમાં જે કાચબો આવી ગયો, જે પાણીમાં રહેતા હોય બધા સજીવો આવી ગયા. તો આ જળચર સજીવો શું કરે કે પાણીમાં જે દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ પોતાની શ્વસનની ક્રિયામાં કરતા હોય છે. પરંતુ તમે આવો જે જૈવિક કચરો, જે સુએજ કચરો જે પાણીમાં વહેવાવો છો, ત્યારે શું થાય કે દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ આ જૈવિક કચરાની વિઘટનની પ્રક્રિયામાં થતો હોય છે, જેના કારણે આ જળચર સજીવોને આ ઓક્સિજન પ્રાપ્ત થતો નથી. ભાઈ, પ્રાપ્ત ના થાય એટલા માટે આ જળચર સજીવો શું થાય છે? મૃત્યુ પામતા હોય છે. તો આ એક અસર થઈ ગઈ, પાણી પીવાલાયક રહેતું નથી, બરાબર. પછી જૈવિક કચરાનો અને જળચર સજીવો પર શું અસર થાય છે આપણે જોઈએ. બીજું શું થાય છે? ચલો બીજો પોઈન્ટ આપણે જોઈ લઈએ કે જ્યારે પ્રદૂષિત પાણી અથવા કચરાયુક્ત પાણી હોય છે, તમે નદી નાળામાં વહેવાઓ છો, તો એમાં અમુક પ્રકારના બેક્ટેરિયા અથવા વાયરસ પણ જીવિત હોઈ શકે એવું પણ બને, બરાબર. હવે આ બેક્ટેરિયા વાયરસ જ્યારે નદી અથવા તળાવમાં ભળી જાય તો એના લીધે શું થાય છે? રોગચાળો પણ ફેલાઈ શકે છે. એવું પાણી, હવે બેક્ટેરિયા વાયરસ તમે જોઈ ના શકો, બરાબર ને, નરી આંખે આપણે દેખી નથી શકતા કે તમે જે પાણી પીવો છો એમાં કોઈ બેક્ટેરિયા છે કે નહીં, કે એમાં કોઈ વાયરસ છે કે નહીં. તો એના લીધે શું થાય કે પ્રદૂષિત જૈવિક કચરાવાળું અથવા બેક્ટેરિયા વાયરસવાળું જ્યારે પાણી નદી નાળામાં વહી જાય તો શું કરે છે? રોગચાળો ફેલાવી શકે એવું પાણી તમે પીઓ, તેના લીધે શું થાય? તમને રોગ, જે બેક્ટેરિયા હોય એવો રોગ તમને લાગુ પડે. તો ચોમાસાની ઋતુ દરમિયાન તમને ખ્યાલ હોય કે કમળા અને જે મેલેરિયા એનું પ્રમાણ વધુ જોવા મળે છે, કારણ કે પ્રદૂષિત બંધિયાર પાણી હોય, બરાબર. બંધિયાર પાણી એટલે જ્યાં મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળે, મચ્છરો વધારે હોય. પછી બેક્ટેરિયલ વાયરસવાળું પાણી એટલે કે કોઈ રોગી વ્યક્તિ હોય, બરાબર, એના પણ મૂત્ર જો નદીમાં પાણીમાં ગયા હોય તો એ એવું પાણી જો બીજું કોઈ વ્યક્તિ પીવે તો એને પણ એ રોગ લાગુ પડી શકે છે, એટલે કે રોગચાળો પણ ફેલાવી શકે છે. ચલો હવે ત્રીજું આપણે કહ્યું કે ઉષ્મીય પ્રદૂષણ ફેલાવે છે. ઉષ્મીય પ્રદૂષણ એટલે શું? કે અમુક પ્રકારના ઉદ્યોગ એવા છે કે એમાં ચોક્કસ તાપમાનવાળું પાણી ચોક્કસ પ્રક્રિયાઓ કરવા માટે એને જોઈતું હોય છે. તો થર્મલ પાવર સ્ટેશનમાં અમુક જે યંત્રો હોય એને ઠંડુ રાખવા માટે અમુક પ્રકારના પાણી વાપરવામાં આવે, અથવા વધુ તાપમાનવાળું પાણી પણ જોઈતું હોય, બરાબર. તો આવું પાણી જ્યારે નદીમાં કે જળાશયમાં જાય એટલે ઉષ્મીય પ્રદૂષણ ફેલાવે છે. તો શું થાય? એટલે તાપમાનમાં ફેરફાર કરી દે, તાપમાનમાં ફેરફાર કરી દે છે આ પાણી. કેવી રીતે? બીજું કે નદી ઉપર જ્યારે આપણે ડેમ બાંધીએ છીએ તો ડેમમાં રહેલું પાણી નદીમાં હવે છોડવામાં આવે તો શું થાય કે નદીના રહેતા જળચર સજીવોનું અસર થાય છે. કેવી રીતે જોઈએ? ઉદાહરણ તરીકે તમે એક છે કોઈ ઉદ્યોગોમાં રહેલું પાણી છે ચોક્કસ તાપમાનનું છે, બરાબર. બીજું ડેમનું રહેલું પાણી છે એનું તાપમાન વધારે અથવા ઓછા પ્રમાણમાં હોય અને આવું પાણી તમે નદીમાં કે તળાવમાં છોડો એટલે શું થાય કે તે આ નદીને તળાવમાં રહેતા જળચર સજીવોના તાપમાન પર અસર પહોંચે છે.
કારણ કે ડેમનું પાણી હોય, હવે ઉપરનું તમે જ્યારે નદીમાં કોઈ પણ નદીનું પાણી હોય ને અંદરના સ્તરનું ઠંડુ હોય, ઉપરના સ્તરનું ગરમ હોય છે, કારણ કે સૂર્યનો તડકો પડે એટલે ઉપરના લેયરનું પાણી ગરમ જોવા મળે છે, નીચે તમે પગ મૂકો ને તળિયે તો પાણી ઠંડુ જોવા મળે છે. તો આ તાપમાનનો ફેરફાર હોય છે. પરંતુ આવા પાણીમાં તમે કોઈ ઉદ્યોગોનું જે ચોક્કસ તાપમાનનું પાણી હોય, ગરમ પાણી હોય, ચલો કોઈ ઉદ્યોગોનું પાણી એવું છે કે એકદમ એનું તાપમાન વધારે છે, એવું પાણી તમે નદી જળાશયમાં છોડી દો એટલે એ નદી અને તળાવના તાપમાનમાં એના પાણીમાં ફેરફાર કરે છે. આવું ગરમ પાણી તમે છોડી નાખો એના લીધે શું થાય, ડેમનું પાણી કેવું હોય, ડેમને આપણે ડેમ બાંધેલો હોય તો નદી ઉપર, તો નદીનું ડેમનું પાણી હોય એ ગરમ હોય અને નદીનું પાણીનું નીચેનું જે તાપમાન હોય છે ઓછું હોય. ડેમનું પાણી તમે છોડી દો નદીમાં એટલે શું થાય કે નદીમાં રહેલું જે પાણી હોય છે એનું તાપમાન અચાનક ફેરફાર થઈ જાય. અચાનક ફેરફાર થઈ જાય ને તમે એકદમ ડેમને દરવાજો જ ખોલી નાખો અને પછી પાણી જવા દો એટલે એના તાપમાનમાં એકદમ ફેરફાર થતો હોય છે. હવે આ તાપમાનના ફેરફારની અસર કોના પર થાય છે? જળચર સજીવો પર થતી હોય છે. બરાબર, અમુક તાપમાન સુધી જળચર સજીવો જીવિત રહી શકે અને અચાનક તાપમાનમાં ફેરફાર થાય તો આ જળચર સજીવોનું મૃત્યુ પણ પ્રેરી શકે છે. અને અમુક પ્રકારની માછલીઓ છે જેમની ડિંગ અવસ્થા છે અથવા જ્યારે એના અમુક માછલીઓના ઈંડા છે એ અમુક તાપમાનમાં જ પરિપક્વ એનો વિકાસ થઈ શકે, પણ જ્યારે તાપમાનમાં અચાનક ફેરફાર થાય તો એ ઈંડાનો યોગ્ય વિકાસ થતો નથી અને મૃત્યુ પામતા હોય છે. એટલે કે જળચર સજીવો પર અસર થતી હોય છે. આપણે પહેલા જોઈ ગયા કે જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે. હવે એ અસરો, એ પ્રદૂષણની જે કેવી રીતે થાય છે એની અસરો શું છે એ આપણે મુદ્દા જોઈ ચૂક્યા છીએ. બરાબર, તો ત્રણેય મુદ્દા આપણે સમજી ગયા છે. તો જૈવિક કચરો પાણી પીવાલાયક રહેતું નથી. આવું પાણી પછી શું કરે છે? રોગચાળો ફેલાઈ શકે છે. દ્રાવ્ય ઓક્સિજનમાં ઘટાડો કરે છે. બરાબર ને, દ્રાવ્ય ઓક્સિજનમાં જે ઘટાડો કરે એટલે જળચર સજીવોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી. આ ઉપરાંત જે વનસ્પતિઓ હોય, જળચર વનસ્પતિઓ છે એટલે કે પાણીમાં ઉગતી વનસ્પતિઓને ઓક્સિજન પ્રાપ્ત થતો નથી. બીજું, રોગચાળાવાળું જે બેક્ટેરિયા અને વાયરસ વાળું પાણી હોય, બરાબર, અમુક પ્રદૂષિત જૈવિક કચરાવાળું પાણી છે એ શું કરે છે? રોગચાળો ફેલાવી શકે. ત્રીજું, તાપમાનમાં ફેરફાર લાવી શકે છે. આ મુદ્દા આપણે શું કરવાનું, તમે જેના ટોપિક લો એનું વિવરણ તમારે મુદ્દા વાઇઝ લખવું પડે. ઓકે, હવે ઇન્ડેક્સના પ્રશ્નો છે કે સજીવોને પેજ નંબર 194 ઉપર સજીવોને પાણીની જરૂરિયાત શા માટે હોય છે? પાણીનું મહત્વ તો આપણે જોઈ ગયા ને. પાણીનું મહત્વ શું હતું, શેના માટે જોઈએ ભાઈ? તો કોષની જે વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે પાણી આવશ્યકતા છે. આ ઉપરાંત કોષમાં જે દ્રવ્યોનું વહન થાય છે એમાં પણ શું હોય છે? પાણીમાં દ્રાવ્ય રહેલા, એટલે કે પાણીમાં દ્રાવ્ય હોય છે જે ઘટકો એનું પાણીમાં વહન થતું હોય છે, પાણી દ્વારા જેનું વહન થાય. બરાબર, એ માટે પણ જરૂર છે. શ્વસનની, ઉત્સર્જનની ક્રિયાઓમાં પણ પાણીની આવશ્યકતા હોય છે. ઉત્સર્જનની ક્રિયા દ્વારા આપણે જે ઝેરી રસાયણો પાણી મારફતે બહાર મોકલતા હોય છે. વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં પણ પાણી જરૂરી છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે, જે ગામ અથવા શહેર અથવા નગરમાં તમે રહો છો ત્યાં શુદ્ધ પાણીનો પ્રાપ્ય મુખ્ય સ્ત્રોત શું છે? ભાઈ, અમદાવાદમાં આપણો પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? સાબરમતી નદી અને એની કેનાલ. આ ઉપરાંત નર્મદા કેનાલની દ્વારા પણ આપણે પાણી પ્રાપ્ય થતું હોય છે. હવે તમે જ્યાં શહેરમાં રહો છો અથવા ગામમાં રહો છો ત્યાં પાણીનો સ્ત્રોત કયો છે તમારો, એ તમારે લખવાનું છે. ઓકે, ક્વેશ્ચન 3, શું તમે કોઈ એવી પ્રવૃત્તિ વિશે જાણો છો કે જે આ પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરી રહી છે? તમારી આસપાસ તમે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં કોઈ પાણીના સ્ત્રોત હોય કે નદી હોય, તળાવ હોય, એને પ્રદૂષિત કેવી રીતે થાય છે? તો ઘણી વખતે કેવું હોય કે જળાશય, તળાવ બાંધેલા હોય, બરાબર, એ રીતે બાંધેલા પાણીનો સંગ્રહ પણ થયો એમાં, પણ એમાં જે આસપાસના વિસ્તારોમાં રહેતો ઘણી વખતે સુએજ કચરો કે મળમૂત્ર સજીવોના છે એમાં ઠાલવવામાં આવતા હોય છે કે ગટરનું પાણી એમાં નાખવામાં આવતું હોય છે. તો એ પાણીનો સ્ત્રોત કેવો થાય છે? પ્રદૂષિત થતો હોય છે. આ ઉપરાંત કોઈ તમે જે વિસ્તારમાં રહો છો એમાં કોઈ જીઆઈડીસી એરિયા હોય, ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો એમાંથી નીકળતો કચરો પાણીના સ્ત્રોતમાં જો નાખવામાં આવે તો એ પાણી પ્રદૂષિત થઈ શકે છે. ઓકે, તો આજના સેશન માટે આટલું રાખીએ. કાલે આપણે ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે જોઈ લઈશું. બરાબર, તો આજના સેશન માટે આટલું. તમારે ઇન્ડેક્સના પ્રશ્નો છે જે પેજ નંબર 194 194 194 ઉપર આપેલા છે, એ તમારે હોમવર્કમાં 3 પ્રશ્નો લખવાના છે. ઓકે, થેન્ક યુ.
તો આજના સેશન માટે આટલું જ. ફરી નેક્સ્ટ સેશનમાં મળીએ. બાય. થેન્ક યુ.